લેબ ખાસ जल्दी आइए क्या पैसा मंगवाया था और मैं ओळख्या नहीं मैं तो ओळखते नहीं એટલે કઈ આ તો ચાલો તો અહીં જાવ જય સચ્ચિદાનંદ નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉપસ્સાયાણમ નમો લોએ સૌવ સાહુણમ એસો પંચન મુક્કારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસિમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ સ્થિરતા દ્યો
કૌશલ્યમ પૂર્ણવાત્સલ્યમય યોગે સહયોગદ્યો ઘરજિત સુખ અને શાંતિ હો પ્રીતિમય લક્ષ્મી સાત્વિક હો ખોટી કમાણી ન આવે ઘર ઉંબરમાં ચોખ્ખા વ્યવહાર દ્યો કાયા માયાવી પરપોટે અતિક્રમો નહીં નિશ્ચય સમકીત હો મિત્રો સંબંધીઓ સાથે હો નિરપેક્ષ ભાવ સૌહિત સૌભાગ્ય દ્યો માફી માંગવી પડે એવું બોલો જ નહીં પ્રેમ લવાણી વહો મુક્તિ ભજતા કસુએ હું યાચું નહીં એવી ભરતી દ્યો બાજુના ભાઈ પર ગમતા અણગમતા સંગો પ્રસંગો ભૂલાય વૈશ્વી વિસ્મૃતિ દ્યો જ્યાં જ્યાં જઈએ ત્યાં ઉલ્લાસ આનંદ થાય પરપટ પ્રેમાર્ક દ્યો આખા જગ સાથે એકતા સાધી શકાય એવી પ્રકૃતિ દ્યો ચારે ગતિયોના આત્માને ઠારી શકું થઈએ શીતળતા હો ભક્તિ કરતા કરીએ હું થાકું નહીં એવી શક્તિ દ્યો
સમર્પણ થાય. આત્મ સદગુણથી સમર્પણ થાય. નિર્ભેદ ઓમકાર હો, નિર્ભેદ ઓમકાર હો. બીજો ભવ આવે નહીં, દ્રષ્ટા જાગૃત રહો. બીજો ભવ આવે નહીં, દ્રષ્ટા જાગૃત રહો. દ્રષ્ટિ આત્મીય દ્યો, દ્રષ્ટિ આત્મીય દ્યો. દાદા સ્વીકારે જે આસુના અભિષેકી દોત. દાદા સ્વીકારે છે આસુના અભિષેકી દો. એવી પ્રાર્થના હો, એવી પ્રાર્થના હો. જાતિ વેશ અને વર્ણથી પર અતિ દૂર. જાતિ વેશ અને વર્ણથી પર અતિ દૂર. સ્વાહમ સ્વદેશ જો, સ્વામ સ્વદેશ જો. અમને માંગતાએ આવડ્યું નહીં રે દાદા. અમને માંગતાએ આવડ્યું નહીં રે દાદા. માટે મોક્ષ જ દ્યો, માટે મોક્ષ દ્યો. દાદા મોક્ષ જ દ્યો, દાદા મોક્ષ દ્યો. દાદા મોક્ષ જ દ્યો. દાદા મોક્ષ દ્યો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. લાઈટ બંધ કરો. ભક્તિ કરતા થાક લાગે ખરો? ભક્તિ કરતા થાક લાગે ખરો ના પાડે. હવે હું ભક્તિ કોને કહું તો પછી કે છે બહુ થાકી ગયા. ભક્તિ એટલે ભગવાનની આજ્ઞામાં રહેવું. ભક્તિ એટલે ભગવાનની આજ્ઞામાં રહેવું. શું કીધું? ભક્તિ એટલે ચાલુ કરો. ચાલુ કરો. આજ્ઞામાં રહેવું એ બંધન હશે કે મુક્તિ હશે? આજ્ઞામાં રહેવું કે મુક્તિ છે? આજ્ઞામાં રહેવું લોકોને ગમે છે? હા, આજ્ઞામાં રહેવું ગમે છે કે નથી ગમતું? દાદા કે છે, બીજા આપણે બોલતા જ નથી. આજ્ઞામાં રહેવું એટલે શું બાબા? આજ્ઞામાં રહેવું એટલે શું? નહીં ખબર? આજ્ઞા એટલે આજ્ઞા એટલે વ્રત. પણ ગુરુજી તમને ભણાવે સાહેબ જે કંઈ કી અને જે ત્યાં કરો એ આજ્ઞામાં રહે. કયા ધોરણમાં ભણે છે? સાતમા આવે. સાતમામાં. ગુજરાતીમાં ભણે છે? અંગ્રેજીમાં? ગુજરાતીમાં તો આવડે છે. આજ્ઞા આવતું નથી શબ્દ. આદેશ ખબર પડે? આદેશ હુકમ સાહેબ કોઈ કી હુકમ ખબર પડે. કોઈના હુકમમાં રહેવાનું ગમે છે? હા, ના પાડી દીધી. જો તરત જ ઇન્સ્ટન્ટ નો.
પછી કોઈનો પણ હુકમ હોય ને, કોઈને હુકમ આપણને ના ચાલે. કેમાં ભણવું? છઠ્ઠામાં તું કેટલામાં આવ્યો? પાછળ પેલી નાની બેબી એ આઠમા ભાઈ એ 8માં. આ બાજુ આ કોલેજ કઈ કોલેજ? ફાર્મસી ફાર્મસી કયા વર્ષમાં? કમ્પ્લીટ 4th year. 4 વર્ષ ને 5 વર્ષ? કોઈના આ દેશમાં રહેવાનું ગમે છે? ચાલો આપણે એક દાખલો લઈએ. આદેશ કો, આજ્ઞા કો, આ કંઈક સમજવા માટે કે કેવી રીતે આપણે રહેવું જ પડે છે અને ત્યાં આપણે રહીએ પણ છે અને ત્યાં આપણે નહીં રહીએ તો આપણને મારે પડે. એનો દાખલો આપો. તમે સ્કૂલમાં જાઓ છો ને, કોલેજમાં, સ્કૂલમાં, એ લોકોની વાત કરીએ. ટીચરના કયા પ્રમાણે ના રહો તો તમને શું થાય? શું થાય? સજામાં શું થાય? પણ હા, જય સચિદાનંદ. આગળ આવો ને બધા. બેટા આગળ આવો બેન. ઉતારથી બોલ્યો પાછળ ઉતારથી બોલો ગભરાયો આગળ આવો. હા, મહાદેવનું નગર છે, શિવજીનું નગર કહેવાય. એટલે બોલો. સ્કૂલમાં શિક્ષક સ્કૂલના નિયમ પ્રમાણે ના રહે તો છેલ્લા તમને કાઢી પણ મૂકે. એટલે ત્યાં તમારી મરજી કેટલી ચાલે? નથી ને મરજી. પછી આ સવારે સૂર્યોદય થાય છે. સૂર્યોદય નહીં થાય છે. સૂર્ય ઉગવું. સૂર્યોદય એટલે તો ખબર ને, એ સૂર્યાસ્ત થાય, સૂર્યાસ્ત પણ થાય ને. એના ટાઈમ પ્રમાણે આપણે લોકો બધા જીવીએ છીએ ખરા કે તારે જ્યારે ઉદય થવું ત્યારે થશે, અસ્ત થવું ત્યારે થશે, હું તો મારી રીતે જીવી થાય. વરસાદ આપણા કયા પ્રમાણે આવે કે એની રીતે આવે? આ ગરમી, ઠંડી, આ બધી ઋતુઓ એની રીતે આવે કે આપણા કયા પ્રમાણે આવે? હવે આપણે એને એડજસ્ટ ના થઈએ કે એને અનુકૂળ ના થઈએ તો આપણું શું થાય? દુઃખી થવું પડે ને. સમજાય છે બધાને? દાદા આવી જાઓ અંદર, આવી જાઓ અંદર. ઊંચાઈ ક્યાં બેસવાનું? હા, બરાબર. એને આ બધામાં એટલે પછી જુઓ, પપ્પા મમ્મીના કયા પ્રમાણે રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ? ના રહો તો શું થાય? માર પડે. પછી બીજું 8મું ધોરણ, પપ્પા મમ્મીના કયા પ્રમાણે ના રહે તો શું થાય? એ લોકો બોલે તો ગમે જ છે ને. નથી ગમતું? તમને નથી ગમતું? આ મોટા લોકોને ગમે છે. બોલે વડે. પછી આ તમે લોકો લગ્ન કરીને જાઓ તો સાસુ સસરાના કયા પ્રમાણે રહેવાનું હોય કે ના હોય? બોલો ને. રહેવાનું ગમતું તો નથી જ ને? બોલો ને, રહેવાનું ગમતું તો નથી. બરાબર છે. હવે આપણે શું કહીએ? ખરેખર આજ્ઞા એટલે કોઈના કયા પ્રમાણે રહેવું. આપણે રહીએ પણ છે અને આપણી મરજી ચાલે છે ને, ત્યાં આપણે નથી કહેતા.
અને એ જ્યાં આપણે નથી રહેતા ને ત્યાં આપણને માર પડે. ચાલો કામ કરતા હોય, તમે કામ કરતા હોય, તમારા ઘરેથી કેટલા મજૂરો કામ કરવા આવે, એ બધા કે આપણે કશે કામ કરવા જઈએ, એ સાહેબના કયા પ્રમાણે ના રહીએ તો શું થાય? શું થાય? શું થાય? સજા થાય. સજા. એમાં સજામાં તો કેમ તો કાઢી મૂકે ને, એને કે મારે થોડા થઈ, મારા થોડું થઈ, એ કે અમારી આજ્ઞામાં રહેતા નથી, કયા પ્રમાણે રહેતા નથી, કાઢી મૂકો, એને છૂટો કરી દો ભાઈ. ખબર પડી? એટલે અહીંયા સમજવાનું છે શું, આપણે બધા જ આજ્ઞાથી બંધાયેલા જ છે, પણ જ્યાં લાગે છે ને કે મારી મરજી ચાલે છે, મરજી ચલાવીએ છે અને એનો માર ખાવો પડે છે. બોલો, એનો મારે ખાઈએ છીએ. હવે તમે વિચાર કરો, આજ્ઞામાં રહેવાથી શું થાય? પપ્પા મમ્મીના કયા પ્રમાણે રહે તો શું થાય? પપ્પા મમ્મી ખુશ થાય કે ના ખુશ થાય? અને ખુશ થાય એટલે શું કરે? આપણે જે માંગીએ ત્યાં આપે કે ના આપે? કેટલી બધું આપણે માંગ્યા વગર પણ આપે, કારણ કે એમને એમ જ ખુશ હોય. કે આપણે એમના કયા પ્રમાણે ના રહીએ તો આપણે માંગીએ ને તો કે જોઈશું હવે. પછી કે 10માં સારા ટકા લાવો, 12માં સારા ટકા લાવો, એવું બધું બધી શરતો મૂકે. ખબર પડી? હવે એમ કહેવાય છે કે માતા પિતાની આજ્ઞામાં રહે અને કેટલે સાચું સસરાની આજ્ઞામાં રહે તો એ માણસ ત્યારે સુખી, કાયમ દુઃખી થાય કે કાયમ સુખી થાય? સુખી જ થાય. માતા પિતાના આજ્ઞાક્રમમાં રહીએ ને તો એમના આશીર્વાદ મળે કે ના મળે? અને માતા પિતાના આશીર્વાદ મળ્યા ને માણસ કે છોકરો કે છોકરી જે હોય તે એ ક્યારે દુઃખી થાય નહીં. એટલે એક છે ને એક માપ કાઢવાનું આપણે. જો આપણને કંઈ પણ દુઃખ છે ને, કંઈ પણ દુઃખ છે તો જાણવું કે કશે ને કશે આપણે આજ્ઞા ભંગ કરેલી છે. બોલો, દુઃખ છે તો જાણવું કે આજ્ઞા ભંગ કરેલી. દુઃખ છે તો જાણો કે પોતાની મરજીએ ચાલેલા છે. હવે આ પોતાની મરજી બહુ મજાને ગમે છે ને, હું મારી મરજીએ કરું એ મજા આવે, પણ ખરેખર આપણી મરજી ચાલતી જ નથી. આ તો ખાલી માની લીધું છે કે મારી મરજી ચાલે છે. આપણે રસ્તામાં ચાલીએ તો ભાવેતા ચાલીએ જ, એની જગ્યાએ ચાલવાની જગ્યાએ ચાલે છે ને, રસ્તામાં ગાડી જગ્યાએ ચાલે તો શું થાય? એવું થોડું ચલાય એમ, એવું કંઈ ચલાતું હશે? ના ચલાય એમ. ફૂટપાથ બનાવી છે એના માટે, ત્યાં ખબર છે, ત્યાં સમજી પણ જાય છે કે આમ ચાલવાનું. એવી રીતે ઘરમાં બી એવી રીતે સમજી જવાનું કે પપ્પા મમ્મીના કયા પ્રમાણે રહેવાનું. કંઈ પણ કરવું હોય તો પપ્પા મમ્મીને પૂછીને કરવાનું. ચાલે કે નહીં? કે પૂછવું નહીં જોઈએ? હા. અને જે આપણા માટે સારું હોય તો તે પપ્પા મમ્મી ના કહેવાના છે કે પછી એવી જ રીતે લગ્ન કરીને જાય તો સાસુ સસરાના કયા પ્રમાણે રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ? આ જવાની છે હવે, તૈયારી જ છે એટલે હમણાંથી ક્લિયર કરી દે. અહીંયા પપ્પા મમ્મી કયા પ્રમાણે રહી છે કે પ્રકાશભાઈ નહીં ગયા, કયા પ્રમાણે રહી છે? રહી છે સાચેમાં જ કહો છો કે બેબી છે તે એક વસ્તુ કેવી છે, આપણને આજ્ઞામાં રહેવાની આમ તલબ જાગવી જોઈએ કે મને કશું કહે ને હું કરું, મને કશું કહે ને કરું. અને અંદરથી એમ પણ થવું જોઈએ કે હાલ મને કશું કહેતા નથી. બોલો. અને ત્યાં સુધી કશું કહે નહીં ને ત્યાં સુધી આપણે જે કરવું હોય તે કરવાનું, પણ જેવું કહે ને એવું આપણે કરી નાખવાનું. ના ચાલે એવું. આ વસ્તુ છે ને
મારે જ્યારે ચલાવીએ ને ત્યારે ચાલે, અને ચલાવીએ ત્યારે અને ના ચાલે તો હું શું કરું? બીજે ભાઈ બાજુ કરું, પાછું લઈ આવતો નહીં. ખબર પડી? આવો જય સચિદાનંદ. મારા કામમાં લાગતો નથી આ. એટલે આજ્ઞામાં રહેવું એટલે શું? કોઈને ને કોઈને કામમાં લાગવું જોઈએ. આપણું શરીર કોઈના કામમાં લાગે તો સારું, કે આપણે લોકોના શરીર કામમાં લઈએ તો સારું? બોલો ને. કામમાં લાગે ને તો આપણે કુદરતના દેવામાંથી છૂટીએ છીએ. ઓ મામાજી સંભળાય છે? તો કોઈના કામમાં લાગે તો સારું, કે કોઈને કામમાં લઈએ તો સારું? હા, એનો રૂલ કેવો છે? આપણે કોઈને કામમાં લાગીએ ને તો આપણને કશું એ કામ હોય ને તમે માણસ મળી જાય આપણને. આપણે આપીએ ને તો આપણને મળે. એનો નિયમ છે. પેલી કેમ ત્યાં ખૂણામાં બેસી ગઈ? પણ આનું હા, એને કોઈ કહે તે ગમતું નથી. આગળ જવાનું હોય ને આવી જાઓ. એટલે આજ્ઞા મુખ્ય વસ્તુ છે. આ સમજી જવાનું. તમે ખાલી વિચાર કરો, પપ્પા મમ્મીને કયા પ્રમાણે રહો છો તો તમને જે જોઈએ તે મળે કે ના મળે વિચારી ના જ નહીં પાડી શકે. અને તકલીફ હોય ને તો કંઈ કરીને તમને એ આપશે. આપો કે નહીં? તમે કયા પ્રમાણે નહીં રહેતા હોય તો સારું જોઉં છું એમ, સારું જોઉં છું. આપવું પડે એ વસ્તુ જુદી છે, પણ જોઉં છું એમ કરી અંદરથી ફીલ કરતું નથી. પછી 2-3 દિવસ લેટ આપે. આપણું ખ્યાલ આપે 2-3 દિવસ લેટ આપે. 2-3 દિવસ લેટ આપે. લેટ આપે. 2-3 દિવસ લેટ આપે. જો તમે જ્યાં કામ કરતા હોય ને તમે આપણે અહીંયા તમારા ઘરે કોઈ મજૂર કામ કરતો હોય, કોણ આવ્યું? એ નામ શું છે એનું? ઓ પ્રીતિ વંદના. હા, એટલે તમારે ત્યાં મજૂર કામ કરે છે અને તમારે ગયા પ્રમાણે રહી અને ફર્સ્ટ ક્લાસ કામ કરે છે. તમારે કશું વિચાર જ કરવો પડતો નથી, એને કશું કહેવું એ પડે નહીં. આ તો કીધા પછી પણ નથી કરતા, અને કયા વગર એ કરતા હોય એટલે બધું સરખું અપ ટુ ડેટ રાખે. અને કશી સંજોગ આવે અને એમને જવું પડતું હોય અને કે બેન મારે જરા જવાનું છે આવી રીતે, તમે એને જવા દો કે નહીં? જવા જ દો. એ સારું કામ કરે. જતો જ રહ્યો ને તો આપણને ઉપાધિ થઈ રહેશે. આ હોય છે તો આપણને શાંતિ છે. એને કહેવું જ પડતું નથી. બોલો. એટલે એને પણ તમે છૂટ આપો. અને ખરેખર કોઈ પણ કાર્યમાં કોઈ પણ જગ્યાએ આધીન કહેવાય. કોઈની આજ્ઞામાં રહેવું ને એટલે આધીન કહેવાય. ફક્ત નવા શબ્દો છે નહીં, ગુજરાતીમાં મને નથી ખબર આ બધું ભણવામાં આવે કે નહીં. આધીન ના આવે ક્ષમતા? એટલે જો એ તમને આવડી ગયું ને, ખાલી છે 6-12 મહિના નક્કી કરો કે આ 12 મહિના છે ને મારે આધીન ગયું છે. પછી પપ્પા કે એ પ્રમાણે ગયું. અને પછી એ તમારી પાસે શું અપેક્ષા રાખે? પપ્પા મમ્મી આપણી પાસે કઈ અપેક્ષા રાખે? અપેક્ષા ખબર પડે? અપેક્ષા શું રાખે? સામે ચીજ પપ્પા મમ્મી શું અપેક્ષા રાખે? સારું ભણે. પણ ભણવાની અપેક્ષા નહીં રાખ્યા, બરાબર?
એટલે હવે એ કંઈ તમને રોજ રોજ કહેવાનું નહીં હોય ને, સારું ભણવાનું જોઈએ ને, સ્કૂલમાં મોકલે છે શું કામ? રમવા માટે ના, ભણવા માટે, પણ રમવાનું હોય ખરું. હવે તમે વિચાર કરો કે તમે સારું ભણો તો માર્ક્સ સારા આવે કે નહીં? તો ભણવાનું ગમે છે? ગમે છે? સ્કૂલમાં જવું ગમે છે? ગમે છે ને? મિત્રો આવે, ફ્રેન્ડ્સ આવે ને, ફ્રેન્ડ જોડે રમવાનું મળે. એટલે આપણે શું કહીએ, આ તમે 6-12 મહિના માટે પરીક્ષા કરી જોવાની કે આપણે ચાલો રહીએ, આપણને શું લાભ થાય છે અને આપણને શું નુકસાન થાય એનો હિસાબ કાઢી લઈએ. તમે બોલો, હું તો કામ પર હતો ને, મોટી કંપનીમાં હતો, નાચને ગુંડો. ઓફિસમાં જઈને મેં સાઇન કરી છે અને સાહેબને કીધું કે મારા સત્સંગમાં જવાનું છે. કામ થોડો ડ્રામા કરે ને પછી કે ડ્રામા એના માટે કરે કે બીજા લોકો જુએ ને તો કે આ તો એમને એમ જ જવા દે, એટલે થોડું ડ્રામા કરે ખાલી દેખાવા પૂરતા, પછી જાવ. કારણ કે એમને ખબર છે કે કોઈ દિવસ કામ બગાડ્યું નથી, કામ સમય પહેલાં કરેલું છે અને કામમાં કોઈ તકલીફ નહીં. બોલું તો હું સારું કે નહીં? એટલે કંઈ પણ જોઈએ ને તો આપણે એના કરતાં વધારે આપવાની દાનત રાખવાની. સાસુના આશીર્વાદ જોઈએ કે નહીં? સાસુ સસરાના આશીર્વાદ ના જોઈએ તો આપણે એમને વધારે આપીએ, એ અપેક્ષા રાખે ને એના કરતાં વધારે આપીએ તો આપવામાં શું દુઃખ જાય? જોઈએ છે તો ખરું ને, બધું ઘણું બધું જોઈએ છે ખરું ને, ઘણું બધું આપણને જોઈએ છે, ઘણું આપવું કશું નથી. કેવી રીતે પોસિબલ? ખબર પડે? એટલે ખરેખર આપણને જે જોઈએ છે ને તે પણ મળે છે ને, તે આગળ એની કમાણી કરી આવેલા હોય તો મળે. સમજો આગળ કમાણી ના કરેલી હોય તો માંગ્યા પછી એ ના મળે. એટલે આપણે સમજી જવાનું, માંગીએ છે ને મળતું નથી ને એટલે આપણી પાસે આગળની ક્રેડિટ નથી, આગળનું જમા નથી, આગળનું જમા નથી. હવે જો આગળનું જમા હોય ને તો માંગ્યા વગર મળે, અને માંગ્યા પછી પણ નહીં મળે તો આ વાત સમજી જવાનું કે હવે તમે આપવાનું શરૂ કરો ભાઈ, આપશો તો મળશે. હવે ખબર પડી? આપણે જે ભણતા હોય અને માર્ક્સ સારા નહીં આવતા હોય તો આપણને ખબર ના પડે કે વધારે ભણવું પડશે. હવે આપણે વધારે માર્ક્સ જોઈતા હોય તો વધારે ભણવું પડે, અને આ માર્ક્સ ચાલે એવું છે તો એવું મળે. આપણે કશે કામતા હોય અને આપણે કહે સાહેબ થોડા પગાર વધારો ને, એટલું કામ કહે છે તો કરતો નથી એમ, અને બધું કહે કે પગાર વધારી આપે, કેમનો વધારવાનો? એટલે એ જે આપણી પાસે અપેક્ષા રાખે એના કરતાં વધારે કરીને પછી આપણે કહીએ સારું હું જોઉં છું એમ કરીને એ બંધાઈ જાય છે આપવા માટે. અને આપવું જ પડે, ને આપવું જ પડે. આ આવું છે. એટલે આપણે શું કહીએ, આ કામ કરે છે ને ત્યાં સુધી એને વાપરું છું, આ કામ કરવાનું બંધ થાય પછી એને શું કરવું? રિપેર કરી દો. રિપેર પણ ના થાય પછી શું કરવું? ભંગારમાં. એટલે આ જીવનનો નિયમ શું સમજવાનો ખબર છે? આપણે અંદરથી રાખવું કે મારે કોઈને ને કોઈને કામમાં લાગવું છે, ચાલે કે નહીં? એ સ્ટાન્ડર્ડ એવું આપણે રાખીએ કે હું કોઈને કામમાં લાગું તો આપણે એવો સંજોગ આવે ને તો આપણે હેલ્પફુલ થઈએ, કોઈને મદદરૂપ થઈએ. અને આપણે કોઈને મદદરૂપ થઈએ ને એટલે આપણને જ્યારે મદદ જોઈએ ને ત્યારે ભરપૂર મળી રહે. આપણે એક માંગીએ ને 4 મળે. હમણાં 4 માંગે છે તો 1 માંડ આવે, તો એના પરથી આપણે હિસાબ કાઢવાનો, આપણી પાસે જમા કેટલું છે. જમા હોય એટલું તો મળે જ,
પણ જમા હોય એના કરતાં વધારે પણ મળે આપણી દાનત ચોખ્ખી હોય છે. સામા આપણા માટે ઉધાર લઈને આપણને આપે. બોલો, એટલે અહીંયા જીવનનો હેતુ સમજવાનો અને ગુરુની આજ્ઞા પ્રમાણે રહે, ગુરુના આશીર્વાદ મળે તો એ આ 3 જણાના આશીર્વાદ બહુ મહત્વના છે. માતા પિતા ને ગુરુ. ગુરુ બદલાયા કરે, માતા પિતા તો તેનાથી જ હોય છે. પણ માતા પિતાના આશીર્વાદથી આપણો સંસાર સુખમય થાય અને ગુરુના આશીર્વાદથી આપણે એ જે જ્ઞાન આપે છે ને, એમના પાસે જે જ્ઞાન મળે છે તે આપણી અંદર સિદ્ધ થાય. આપણી અંદર એ જ્ઞાન કામ કરે. એટલે એમના એ આશીર્વાદથી એમને કયા પ્રમાણે રહે કે એમના આશીર્વાદ મળે અને ગુરુના આશીર્વાદથી એવી રીતે મળતા 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 પછી છેક મોક્ષ સુધી જવાય. મોક્ષ એટલે શું હશે? અમે છે જ્ઞાનમાં આવતું નથી, આઉટ ઓફ સિલેબસ. મોક્ષ એટલે શું હશે? છે ખરું કઈ મોક્ષ જેવી વસ્તુ? બોલો ને. હે છે ખરું. સમજાય તો બોલું છું, જે કે સાચું હશે નહીં તો ખોટું હશે. ત્રીજી વસ્તુ તો હોય નહીં. હા, જન્મ મરણમાંથી છુટકારો. વાત બરાબર. પણ પહેલો મોક્ષ આપણે અહીંયા વર્તાવો જોઈએ. એ મોક્ષ કયો? તો કે આપણું સુખ ક્યારે જાય નહીં. કોઈ દુઃખ આપે, કોઈ અપમાન કરે, કોઈ આપણી સાથે વાત ના કરે, ખાવાનું નહીં આપે, સુવાનું નહીં આપે, પીવાનું નહીં આપે, પાણીનું ચાલે. ભડકવાનું નથી, ડરવાનું નથી. કારણ કે કુદરતમાં પ્રાણીઓને, ઝાડવાને, વનસ્પતિને એમને પાણી, ખોરાક, હવા મળી જ રહી છે. મળી જ રહી. બોલો, એ માટે એમને કંઈ કરવાનું નથી હોતું. એ કુદરતી છે. બોલો, એટલે ખાવા પીવાનું તો મળી જ જવાનું છે. પણ એ મોક્ષ ખરો. આપણને કોઈ બોલાવે નહીં તો ચાલે, પણ વિચાર તો કરો કે કેમ નહીં બોલાવે. એવું કંઈ છે શક્ય? જો આપણી પાસે કોઈને કોઈ આવડત તો જોઈએ ને. આવડત આ શરીર છે ને, શરીર છે ને એટલે કોઈને કોઈને મદદ કરવાની આવડત છે. અને દરેકની પાસે કોઈને કોઈ આવડત હોય. કોઈને સારું ખાવાનું બનાવતા આવડતું હોય, કોઈ સારું કામ કરી શકતા હોય, ઘણું બધું છે. સીવવાનું આવડતું હોય, ખેતીનું આવડતું હોય, ગાડી ચલાવતા આવડતું હોય, કંઈ પણ ભણેલા હોય એટલે સામાજિક ભણશે દવાનું આવડતું હોય, એટલે કોઈ એન્જિનિયર હોય, કોઈ ડૉક્ટર હોય. હવે એ આવડત જો એની સરખી હોય તો એ ક્યારે ભૂખે મરે જ નહીં. સુથાર કામ આવડતું હોય તો એને કામ મળી જાય, એને ભૂખી થાય જ નહીં કોઈ દિવસ. એવી રીતે આપણે કોઈ એક બાબતમાં પરફેક્ટ થઈ જવું. નહીં તો શરીર છે જ એટલે આપણને ક્યારેય એની તકલીફ પડે નહીં. કામચોરી કરતા હશું આપણે કોઈ દિવસ? કામચોરી એટલે 10 ચેપ્ટર હોય ને, 10 ચેપ્ટર વાંચવાની શી જરૂરત છે? 8 ચેપ્ટર વાંચી દીધું ચાલશે. પાસ જ થવાનું છે ને, એ તો પાસ થઈ જ જવાના છે. 8માંથી તો પહોંચશે ને. એ આપણે ઓપ્શનમાં ખોટો ટાઈમ બગાડવાનો. હા, ઓરમાં નીકળી જાય. શું ઓરમાં નીકળી જાય ચેપ્ટર. ઓપ્શનમાં નીકળી જાય. ઓપ્શનમાં નીકળી જાય. બોલો,
પણ હવે તમે વિચાર કરો કે એ ચેપ્ટર તમને ભણવા માટે આપેલું હોય, હવે તમે ભણ્યા જ નહીં, વાંચ્યું જ નહીં, તો હવે એનું જ્ઞાન તમારી પાસે રહેવાનું છે. એટલે આપણે એક વખત વાંચી જવાનું, એક વખત વાંચી ગયા એટલે પછી વાંધો નહીં, પણ અહીંયા વાત સમજવાની. એટલે આપણે જો આપણે કશે પણ જઈએ ને કે જ્યાં રહીએ ત્યાં હું કંઈક કોઈના ઉપયોગમાં આવું એવું આપણે રહેવાનું, તો તમને કોઈ કાઢી નહીં મૂકે. બિલકુલ નકામા હોય એવી રીતે આપણે રહેતા હોય ને તો પછી એને કાઢી નહીં મૂકે. જેમાં નહીં ચાલતું હોય તો કાઢી નહીં મૂકે. આ ચશ્માથી બરાબર દેખાતું નથી એટલે કાઢી મૂકે, કાઢી મૂકે એટલે ઉતારી દીધું, ચશ્મા બરાબર નથી. આ વાત સમજવાની. હવે જો આ સમજીને આપણે જીવીએ ને પછી પ્રોબ્લેમ આવે નહીં. પણ આપણે જ્યાં આવી રીતે છટકબાની શોધીએ ને પોતાની મરજીએ, એટલે આ બાઈ કામ કરવા આવે છે, વાસણ ઘસવા આ લોકોના ઘરે આવતા હોય, આપણે એને રાજી નહીં રાખીએ ને, ખુશ નહીં રાખીએ જે પણ રીતે, તો પછી ગમે તેમ વાસણ કરી જતી છે. પછી આપણે રોજ સવારે બધું આજો આંકી આ તે સાફ કરવું પણ મારે પાછું સાફ કરવું પડે. એટલે આપણે એમને ખુશે રાખવાના અને એને એની સમજથી પણ એ ખુશ કેવી રીતે આપણા ઉપર રાજી હોય તો રાજી ઘરના વાસણ એવી રીતે સાફ કરવાની છે. બોલો, ખ્યાલ આવ્યો? કે આપણા વાસણ કેમ એવી રીતે સાફ કરે? કંઈક આપણી ભૂલ છે અને એ આપણે ભૂલ સુધારી દીધી, આમ કામ સરસ કરે. આપણે ગેરહાજર હોય ને તો સરખું કરીને જતા રહીએ, ઘરમાં બાબા હોય ને તો બાબા એ કામ કરીને જતા રહીએ. એટલે વ્યવહારમાં પણ આજ્ઞા અને કામચોરીથી આપણે ના રહેતા હોય, આજ્ઞામાં રહેતા અને કામચોરીથી ના રહેતા હોય ને તો આપણને એનું ફળ મળે. અને આ છેલ્લું પરિણામ શું કે જન્મ મરણના પેનામાંથી છૂટી જાય. પણ અહીંયા આપણે સુખી થવાનો રસ્તો આ, અહીંયા મોક્ષ. અને આપણને આપણી ભૂલ સમજાય અને ભૂલ આપણે કાઢતા જઈએ. ઘરમાં કચરો પડે છે, રોજ પડતો નથી કચરો. કેટલી વખત સાફ કરો ઘર દિવસમાં? કેટલી વખત? 3 વાર. ચાર બપોરનું શોધ. શું વાત કરો છો? 2 વખત સાંભળેલું હતું. 3 વખત જે ગામડામાં કેટલું બધું માટી બધું ઉડતું હોય છે એટલા માટે. સારું છે. એ 3 વખત જો આપણે સાફ કરતા હોય તો આપણી અંદર કંઈ પકડતું હશે કે નહીં થોડું ઘણું? બોલો ને. નાવાનું તો એક વખત કરીએ જ છે, બરાબર. કપડાં બદલીએ છીએ, બરાબર. એ આપણી વાણીમાં કંઈ ભૂલ થાય છે તો એ વખત હે બોલવામાં ભૂલ થાય છે. એ બોલવાનું વોશિંગ મશીન ક્યાં છે? આ બોલવાનું આપણું કયા વોશિંગ મશીનમાં ધોવાય? પછી આપણા મનમાં આડાવડા વિચાર આવે કે નહીં? એને ક્યાં ધોવાના? એને ક્યાં વોશિંગ મશીનમાં ધોવાના? આ લોકો તો કહેતા નથી. આ તો જાણે છે કે પેપર ફોડી નાખે. બોલો, આપણે ક્યારે પસ્તાવો આપણી ભૂલનો થતો જ નથી. પહેલી વાત તો એ છે કે મારી ભૂલ થતી જ નથી. ભૂલ થાય તો હું માફી માંગુ ને. ભૂલ થાય આપણાથી કોઈ કે ના થાય એમ કે હું સાચી જ છું. હે એ તો કહેવા માટે. અને કારણ કે બીજા 8મા ધોરણ કોઈ એ તો ગમતું નથી. એટલે નામ એનું આશી. શું નામ? આશી. ASHI. આશીનો મતલબ શું થાય? હા, આશી કઈ લેંગ્વેજમાં? ઇંગ્લિશમાં આશી બહુ પડતા. પપ્પા મમ્મી કોણ છે તારું? અચ્છા, શું ભણેલા એ લોકો પપ્પા મમ્મી?
અચ્છા, એની ખબર છે. Good. નામ કોણે પાડેલું? બીજે પાડેલું. મારી કોઈ ઇંગ્લિશની વોકેબ્યુલરીમાં તો આવતું નથી, કોઈ બીજી લેંગ્વેજમાં આવતું હોય તો ખબર નહીં કે બીજી વોટેવર. પછી તું ખુશ રહી છે કે નામથી તારે ખુશ જ રહેવું પડે છે. ઓલવેઝ હેપી, ચીયરફુલ એન્ડ હેપી. બોલો આવું છે. એટલે હવે આપણે જીવન આપણે નક્કી કર્યું ને, મને તો આ અનુભવ થયેલો મારા સાહેબ જોડે, પછી દાદા જોડે એવો અનુભવ થયો. દાદા એટલે ગુરુની આજ્ઞા, પેલું સાહેબની આજ્ઞા કહેવાય. સાહેબને ખુશ રાખવાનું શું તકલીફ છે? આપણે જે કામ સોંપેલું તે બરાબર કરવાનું, સારી રીતે કરવાનું, સમય પહેલાં કરવાનો. એમને 2 દિવસ આપેલા હોય તો આપણે 1.5 દિવસમાં કમ્પ્લીટ કરવાનું, જેવું હોય એ. પણ એવી રીતે જો આપણે અંદરની એને શું કહેવાય, નિયત ખબર પડે. ગુજરાતીમાં નિયત જ કહે ને, આપણી નિયત હરકી હોવી જોઈએ. નીતિ કહો, નિયત કહો. હવે જો એવી રીતે તમે રહેતા શીખી જાઓ ને, કોઈ પ્રોબ્લેમ નહીં, ક્યારેય પ્રોબ્લેમ નહીં. અને ગુરુના આશીર્વાદ મળ્યા ને તો મોક્ષ મળે. કારણ કે મોક્ષ કૃપાથી જ મળે, એવો કોઈ ક્રિયાથી નથી. એટલે મોક્ષે જવા માટે જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહેવાનું. અને આજ્ઞામાં કેવું, આજ્ઞામાં રહેવા માટે આપણને અંદર ખુશી થવી જોઈએ, બહુ આનંદ થવો જોઈએ. ઓહો, આજે મને ભગવાનની આજ્ઞામાં રહેવાનો મોકો મળ્યો. તો ભગવાનની આજ્ઞા શું છે? ભગવાનની આજ્ઞા શું છે? નહીં ખબર ને? તો પછી ભગવાનની આજ્ઞા તો સમજ પડવી જોઈએ. શિવજીને રાજી કેવી રીતે કરવાના? બધા વિચારમાં પડી ગયા. હે? તપ એટલે શું? વાત જવાબ સાચો ને બેટા, પણ તપનો મતલબ શું? તપ એટલે શું કરવાનું? હે? પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત પણ એક તપ છે, બરાબર છે. પણ આજે ભજન ગાયું ને, ભક્તિ કરતા કદીએ હું થાકું નહીં, એવી શક્તિ જો. ભક્તિનો મતલબ શું? આજ્ઞામાં ભક્તિ રહેલી છે. આજ્ઞા પ્રમાણે રહીએ તો પપ્પા મમ્મીની નજીક રહેલા કહેવાય ને. અને પપ્પા મમ્મીની આજ્ઞામાં નહીં રહે, એમના કયા પ્રમાણે ના રહે તો આપણે દૂર થઈ ગયા કહેવાય કે નહીં? ભક્તિનો મતલબ નજીક જવું. એટલે આજ્ઞામાં રહે તો ભક્તિ થાય. અને ભક્તિ કરતા હું થાકું નહીં, એટલે એમની આજ્ઞા પાડતા મને કંઈ પણ તકલીફ આવે ને તો એને ગાંઠું નહીં. એટલે હું એમની આજ્ઞા પાડવામાં હું થાકું નહીં, એટલે ભક્તિ કરતા હું થાકું નહીં. એવી શક્તિ જો, એવી શક્તિ માંગીએ આપણે. શક્તિ માંગે તો મળે. એટલે સાહેબ જોડે તો મને ખબર પડી, પપ્પા મમ્મીનું પણ મને ખબર પડી, અને દાદા જોડેનું બી ખબર પડી. એટલે હમણાં આમ સમજણથી શું રાખવું ખબર કે જેમની સાથે હું હોઉં ને, જેમની સાથે આપણે કોઈની સાથે હોય તો આ બનતા સુધી બહુ મારી મરજી ચલાવવું નહીં. એનો મતલબ શું થાય? આપણે બીજા પર આપણી મરજી ચલાવતા હોય, હું કહું એ પ્રમાણે કરવાનું. ગમે ને, ઓલવેઝ ગમે. અને પછી કોઈ નહીં કરે ને તો મગજ ફરી પણ જાય, ના ફરી જાય, બરાબર થઈ જાય. શું કે ચિંતા તારી જોડે નથી રમવું મારે. મોટા લોકો જોડે બધી વાત ના કરે, અબોલા થઈ જાય, બોલાવે તો સાંભળે નહીં, નહીં સાંભળ્યું ને એવી રીતે રાખે. પણ બીજા કામમાં બીજી હતી એટલે તમે શું કીધું મને સંભળાયું નહીં.
આવી રીતે. પણ આ સમજવાની વાત કે જો આ તમને આજ્ઞાની વાત સમજાઈ ગઈ ને, એ સંસારથી લઈને મોક્ષ સુધી તમને કોઈ તકલીફ નહીં. એવી વાત છે. તમને એવા છે શાસ્ત્ર જઈને એનો એક રૂલ કીધો. શાસ્ત્ર જવાનું જાય ને ત્યારે રૂલ કીધો 1 2 3 4 5 તમે જેટલું ફાવે એટલું. 3 થી 5 વર્ષ લગી તમે કશું બોલવાનું નહીં, કશું જ બોલવાનું નહીં. તમને જે કહે તે કરવાનું ને એમને બધાની વાંચતા જવાનું કે અમને શું જોઈએ છે, અમને શું ગમે છે, અને એ કહે ને એમના કહેવા પહેલાં તમારે કરી નાખવાના. ના ચાલે. હવે આપણે એવા તો બુદ્ધું નથી કે કોને શું ગમે તે ખબર નથી. બિલકુલ. એટલે કે મોડેથી બોલતા નથી તો મને શું ખબર પડે? અરે બોલતા નથી પણ એમને આપે તો ખુશ થાય ને આમ કરીને કંઈ પણ થાય તો ના ખબર પડે? બધી ખબર પાડવી હોય તો બધી ખબર પડે. એટલે બીજી વખત એ વસ્તુ એમને આપવાની જ નહીં, એમને ગમે તે જ વસ્તુ મૂકવાની. અને હું 3 થી 5 વર્ષ લગી કર્યા ને, હવે પછી તમે કંઈ કહેશો ને એ લોકોની પાસે કહેવા માટે ના કહેવા માટે મોડું જ નથી, જીભ જ નથી. કારણ કે તમે કમાણી કરી લીધી. એટલે એમ કીધું 5 વર્ષ સાચવ્યું ને તો આખી જિંદગી સુધી તમારા ગયા પ્રમાણે રહે છે. એટલે 5 વર્ષ નહીં સાંભળ્યું ને તો આખી જિંદગી તમારે હેરાન થવું પડે. હવે એટલે આ 5 વર્ષ આપણે ભણી લઈએ ને સરખું તો આખી જિંદગી સુધી આપણને એનો લાભ મળે ને ના જેવું છે. બોલો એમાં અઘરું શું છે? આપણે કચ્છે ને કચ્છે આપણને ગમે છે કે કોઈ મારા ગયા પ્રમાણે રહે, તો મારે કોઈના ગયા પ્રમાણે રહેવું નથી. કેવી રીતે તમારા ગયા પ્રમાણે રહેશે? ખબર પડી? સમજાય છે? આ નિયમ છે. તમે આપો તમને મળે, તમે આપ્યું નથી તમને મળવાનું નથી. આ બધી જ્યાં બૂમ પાડવાની રીતે પાડો, જેની જોડે ઝઘડો કરવો હોય, કકડાટ કરવો હોય કરો, પણ હાથમાં નહીં આવે. કંઈ વાત સમજી જાઓ. શું ચાલો આપણે હિસાબ કરીએ આખા દિવસનો. કેટલા કલાક સુવાનું થાય? કેટલા કલાક ઊંઘ હોય? 8 hours, 8 કલાક. કેટલા વાગે સુએ? આશરે 8 વાગે, 10 વાગે. ઉઠવાનું કેટલા વાગે? આશરે 8 વાગે. કેટલા વાગે? 10 વાગે કેટલા વાગે ઉઠે? 7 વાગે. ચાલો 7 કહીએ. એ કેટલા કલાક થયા? 9 કલાક થયા. 9 કલાક થયા ને? બરાબર. ગણિતમાં ભૂલ નથી થતી. 10, 11 ને 12, 2 ને 7 એટલે 9 કલાક. 24 કલાકમાંથી 9 ગયા તો કેટલા રહ્યા? 15 રહ્યા. 15 રહ્યા. નાવા ધોવામાં, ખાવા પીવામાં 2 કલાક જાય. 2 કલાક જાય. 11 કલાક. પછી સ્કૂલ હોય તો કેટલા કલાકની સ્કૂલ હોય? 5 કલાકની. પણ આગળ પાછળ તૈયારી, જવાનું ને આવવાનું એમાં 8 કલાક. 8 કલાક થાય ને? 8 કલાક. 11 ને 8 કેટલા થયા? 11 ને 8. 11 ને 8 કેટલા થયા? 3. વાત કરવાની. બાકી રહે. 11 and plus 8 પ્લસ કરવા. માઇનસ કરવાનો ક્યાં પ્રશ્ન આવે છે? 19 થયા. હવે 24 માંથી 19 ગયા તો કેટલા રહ્યા? 5 રહ્યા ને? એ 5 કલાક તમે ક્યાં વાપરો છો? મોબાઈલમાં, ટીવીમાં. હા, એટલે આખો દિવસ હોય છે. એટલે બાકીનો બધો 5 કલાક મોબાઈલમાં કે રમવામાં. તો આપણે પોતાનું શરીર કામમાં શું લીધું? પોતાના કામમાં શું લીધું? વિચારો. દરેક બહેનો કે કોઈ પણ વ્યક્તિ એમના હિસાબ કાઢે ને તો
હવે હિસાબ કાઢો તમને ડર લાગશે કે આપણે શું કરી રહ્યા છે. પોતાના માટે સમય કેટલો કાઢ્યો? પોતાના માટે સમય કોને કાઢેલો કહેવાય? પોતાના માટે મેં સમય કાઢ્યો ત્યારે કહેવાય. બોલો ને. પોતાના માટે સમય કાઢેલો ક્યારે કહેવાય? જ્યારે તમે તેવું કામ કર્યું હોય કે તમારા માટે સારું હોય. હા, બરાબર. આટલું બરાબર બાકી છે. હા, તમારા માટે સારું છે. કરેક્ટ, વાત સાચી છે. એ કેટલો ટાઈમ આપણે કાઢીએ છીએ? ચલો જલ્દી સોચો. ફાર્મેસી સોચો, એને શું કીધું? બરાબર, પોઝિટિવ છે. વાત ચાલતી વાત કરતી હતી, ગભરાયું નહીં. આપણે એવું કંઈક કરીએ કે જેનાથી આપણને કામમાં લાગે એવું. આપણે શું કરીએ આખા દિવસમાં પોતાના કામમાં લાગે એવું? બોલો માતાજીઓ, વાર્તા કરો છો તો. હા, એ ખરેખર વિચારવા જેવું છે. હા, કસરત કરી પોતાના માટે. એગ્રી. યોગા. યોગા, ચલો કરેક્ટ. પછી પણ એ કરો છો? ખાવાનું પપ્પો પર રમવાનું ખરું ને? રમવાનું ખરું ને? રમતા હોય એટલે એની જરૂરત નથી. પછી જ્યારે બેઠાડું જીવન થઈ જાય ને ત્યારે આ બધું કરવાની જરૂર છે. બાકી નાના હોય ને રમતા કરતા હલતા ફરતા હોય તો વાંધો નથી. પણ આવું પોતાના કામમાં લાગે એવું આપણે હિસાબ કાઢીએ ને તો કલાકો પણ માન થતા હોય. 1, 2, 3 કલાક. 3 કલાકે બહુ કહેવાય. હવે તમે વિચાર કરો કે આવામાં આપણે આપણી કમાણી કેવી રીતે કરવાની? કમાણી કોને કહેવાય? એને કીધું કે પોતાના કામમાં લાગે એવી. બરાબર. અને છેલ્લી કમાણી કેને કહેવાય? કે જે કમાણીથી આપણે જન્મ મરણના ફેરામાંથી છૂટી જઈએ. હવે એ કમાણી કેવી રીતે કરવાની? ભક્તિ કરવાની. ભક્તિ કરવાની એટલે આજ્ઞા માર્યું. આજ્ઞા માર્યું તો ગમતું નથી. હવે કેમ કરવાનું? અને ભગવાનની આજ્ઞા કઈ? ભગવાનની આજ્ઞા મળી? ભગવાનની આજ્ઞા મળી? આપણે કહીએ ભગવાનની આજ્ઞા પાડે તો મોક્ષ થાય. તો ભગવાનની આજ્ઞા મળવી જોઈએ ને. ભગવાનની આજ્ઞા શું છે? જેને આજ્ઞા મળે અને આજ્ઞા પાડે તેમનો મોક્ષ થાય. તમને આજ્ઞા મળી ગઈ? બોલો ને. બધું વિચારો છો. ના મળી હોય તો નથી મળી ભાઈ. મળી હોય તો કહો. નાના લોકોની વાત નથી. આ બધા ઉપર બધા આગળ ભણેલા લોકોનું કામ કરે. બોલો. ભગવાનની આજ્ઞા ક્યાંથી મળે? ભગવાનની આજ્ઞા ક્યાંથી મળે? કૃષ્ણ ભગવાન હતા ને એ કૃષ્ણ ભગવાને અર્જુનને આજ્ઞા આપી હતી. રામ ભગવાને હનુમાનજીને આજ્ઞા આપી હતી. શું થયું? જીવડું આવ્યું? હા, કીડીઓ. અમુક વખત થાય છે એ બરાબર ચડી જાય. હવે વિચારો, ભગવાનની આજ્ઞા, કૃષ્ણ ભગવાનની આજ્ઞા અર્જુનને મળી હતી. તમને કયા ભગવાનની આજ્ઞા મળશે? બોલો ને. હવે કીડી ગઈ. હા, હવે એમાં તમને જવાબ નહીં ખબર તો હું તમને કહું. દાદા ભગવાનની આજ્ઞા મળે એમ છે. એના માટે તમારે જે કરવા યોગ્ય હોય તે કરજો, અને કરવું હોય તો કહેજો. અને એ ભગવાનની આજ્ઞા મળી. ભગવાન આપણે માથે નથી બેસતા. ભગવાન તો આપણું સ્વરૂપ છે. આપણે પોતે જ છીએ. પણ એની આજ્ઞા પાડવાથી આપણે જે આ બધી ભૂલો કરીએ છીએ ને તો જે ભૂલો ધોવાઈ જાય. અને ભૂલો ધોવાઈ જાય તો પછી
ભગવાન જોડે આપણો એક તાર રહે. બોલો, કરવું હોય તો કહો, પછી આપણે ફોન કરીને કહી દઈએ ભગવાનને કે આ લોકોની ઈચ્છા છે, તમે કંઈ કરો. ત્યારે બોલો, કોણ આવ્યું? હેલો, હા આવો આવો, એક મિનિટ હું જરા. ના તમે જ ભગવાનની આજ્ઞા ક્યાંથી મળે? અને જો તમને જોઈતી હોય તો આ એ થઈ શકે એમ છે, તો તમારા પર છે. મોક્ષે જવું હોય તો આજ્ઞા જોઈ છે, પોતાની મરજી નહીં ચાલે. પોતાની મરજીથી સંસાર પણ ચાલી શકતો નથી, તો મોક્ષે તો કેવી રીતે જવા છે? સંસારમાં સુખી થવા માટે પણ આજ્ઞા પાડવી જરૂરી છે. બોલો, પપ્પા મમ્મીના ગયા પ્રમાણે રહી છે, નથી રહેતું. મોટો થાય ને ત્યારે પણ એવું જ રાખવું. નહીં જાય ને શું કહી જાય? ચશ્મા કેમ આવ્યા તને આટલા બધા? હા, ટીવી ને મોબાઈલ હવે નથી જોતા ને બધું. જોવાની હા પાડે છે, જબ તક એ પ્રમાણે આપણે ડોક્ટરની આજ્ઞામાં રહી હેલ્ધી રહેવાય. આ લોકો આગળ સત્સંગ કરેલો છે બધા? હા, દર વખતે થાય છે. બીજું બોલતા કેમ નથી આ લોકો? નવા નવા હોય એવી રીતે આમ. બોલો, શું કરવું? ભગવાનની આજ્ઞા મળી ગઈ તો બરાબર છે. બધા તો પછી બોલતા નથી ને.
પછી હવે પૂછો કોઈ પ્રશ્ન? સંભાવી નિકાલ કરવા માટે સંભાવી નિકાલ એટલે તેમાં મુશ્કેલ શું પડી? કોઈ પણ પરિસ્થિતિ આવે મુશ્કેલ શું પડી? કોઈ પ્રશ્ન થઈ જાય આપણે કુટુંબની અંદર જ દાખલા આપો ને મને. કુટુંબની અંદર પ્રશ્ન થઈ જાય આપણે અણબોળા થઈ જાય દાખલા તરીકે. જો પહેલી વાર આવું જ્યારે થાય ને ત્યારે આપણને આપણો દોષ લાગે છે કે બીજાનો દોષ લાગે? આપણો દોષ લાગે. આપણો દોષ લાગે તો આખી વાત જુદી થઈ જાય. આપણો દોષ ખબર આપણે લાગે ને તો પછી આપણે એની કે ને દવા ચાલુ થઈ જાય. એટલે શું થાય? પહેલી તો વાત એ છે કે જેટલી જોડે હું થાય ને એમના માટે એમના તરફથી આપણે માફી માંગીએ કે મારાથી કંઈ પણ કંઈક તો ભૂલ થયેલી છે, ભૂલ થયા વગર એવું કોઈ કરે નહીં આપણી જોડે. એટલે લોકોને બોલવાનું ગમે અને આપણે બોલવા જઈએ તો તેને બોલે નહીં તો પછી આવું કેમ થયું? એટલે આપણે માફી માંગવાની. અને જો આપણને ખબર પડે કે ક્યાં ભૂલ થઈ છે તો એ વાતને લઈને માફી માંગવાની સીધી સીધી. માફી માંગવામાં નાવામાં કંઈ વાંધો આવતો નથી ને. નાવામાં ક્યારે વાંધો આવતો? કપડાં ધોવામાં ક્યારે વાંધો આવતો નથી. કચરો 3 વખત સાફ કરવામાં વાંધો નથી આવતો. માફી માંગવામાં વાંધો આવે. માફી માંગવાનું તો આપણું નાક નીચે પડી જાય ને. માફી માંગવાની એટલે બીજી છે નહીં, આપણું નાક પડી જાય. એટલે હવે આપણે નાકની કિંમત રાખવી છે કે આપણા સંબંધની કિંમત રાખવી છે એ જોઈ લેવાનું. તો બધી ગયું નાક છોડો ને હવે કે નાકને લઈને કઈ જવું છે. આપણું સંબંધ સચવાઈ જાય તો મહત્વનું છે ને. એટલે હિસાબ કાઢીને આવી રીતે આપણે આપણી ભૂલ ધોઈ નાખવાની. અને જો આ 9 કલમો છે ને તે એમના નામ પર 9 કલમો બોલવાની. એ દાદા ભગવાન. હવે તમારું નામ શું? બલદેવભાઈ. કોઈ પણ દેવતાની જીવાતમાં કીધું ને એ દાદા ભગવાન અને બલદેવભાઈનું કિંચિત માત્ર પર દુભાય હોય, દુભાવ પ્રત્યે ઉદય હોય તો એની હું માફી માંગુ છું. એવી રીતે તમારે એ વ્યક્તિના નામે 9 કલમો બોલવાની. અને આ પહેલી કલમ છે ને એ ઇનફ છે, પર્યાપ્ત છે કે ને એ વારે ઘડી બોલવાનું. કારણ કે આ બધા જીવન વ્યવહારમાં અહમ બહુ દુભાઈ જાય. આપણે કોઈ વખત જોરથી બોલાઈ જાય ને તો અહમ દુભાઈ જાય, નહીં બોલે તો દુભાઈ જાય, અને કંઈ બોલ્યા હોય તો ઊંધું પડી જાય. જીવન વ્યવહાર બધો આવો છે. એટલે ત્યાં આપણે આવી રીતે રાખીએ. આપણી તૈયારી છે ને દાદા કહે કે જેમને છૂટવું હોય ને તે પહેલ કરે. એટલે નહીં બોલતા હોય તો આપણે સામે ચાલીને વાત કરીએ. કોઈ પણ કારણ કાઢીએ, સંજોગ કાઢીએ, એની વાત કરીએ તો તૂટી જાય બસ. પણ એ વાત નહીં કરતો જાઓ ને મારે હું કામ વાત કરું. આપણે વાત ના કરીએ એટલે અંતર વધતું જાય. આપણે એવું ઉદાહરણું નથી. અને નજીકનો વ્યવહાર હોય ત્યાં તો ખાસ સાચવવાનું. શક્તિ માંગો, માફી માંગો. એમના સુલતાનમાં ભગવાન પાસે માફી માંગવાની. આ બધું જેમ જેમ થતું જશે ને એની મેળે 3 વખત સાફ કરો તો કચરો ઘર ચોખ્ખું દેખાય છે ને એવી રીતે આવી રીતે માફી માંગવાથી આપણા સંબંધો સરખા થઈ જાય. માફી બધી માંગી નથી એમાં માફી હું માંગવાની એમ કરી નથી. તો ખોટું લાગ્યું એમાં ખોટું શું લગાડવાનું? અરે ભાઈ લાગ્યું તેને શું કરવાનું? પડે આપણે કહીએ બરાબર છે ભાઈ, ખોટું લાગવા જેવું નથી, પણ લાગ્યું એનું શું કરવાનું? એટલે આપણે ચોખ્ખું કરી દેવાનું. ચોખ્ખું કર્યું એટલે પછી બહુ લેતું નથી. દાદાએ કીધું જેમની જોડે આવું કંઈ બનેલું હોય ને 1 કલાક સુધી એમને 2 દ્રષ્ટિથી જોવા. વ્યવહાર દ્રષ્ટિથી બલદેવભાઈ છે, નિશ્ચય દ્રષ્ટિથી ગુજરાતમાં છે. તમારા ભાઈ તો બલદેવભાઈ નહીં કહેવાનો. વ્યવહાર દ્રષ્ટિથી ભાઈ છે, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. એવી રીતે આપણે 1 કલાક લગી એમના માટે બોલીએ ને
અને 1 કલાક પછી જો એ સમા આવી જાય ને તમે બહુ પ્રેમપૂર્વક એમને જય સચ્ચિદાનંદ કરી શકો. આમ જય સચ્ચિદાનંદ એવી સ્થિતિ. સ્વાભાવિક રીતે, કારણ કે 1 કલાક લગી તમે એમને શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોયા આવી રીતે. એટલે દાદાએ જે રીતે બધા શું કહેવાય કર્મના હિસાબ ચોખ્ખા કર્યા છે ને લોકો સાથેના, એ રસ્તો આપણને આપી દીધો. આ રીતે તમે અને એમાં કોઈ સંબંધ એવા કંઈ અને એવી કંઈ લાંબી આંટી પડેલી નથી હોતી. કોઈ નાની મોટી સમસ્યા હોય એનો ઉકેલ આવી ગયો તો પતી ગયો. પણ આપણે આપણી તૈયારી રાખવાની. અને જેમ કે ને તબિયત સારી નહીં તો ડૉક્ટર પાસે ગયા, એ ડૉક્ટરને તો બીજા ડૉક્ટર પાસે, ત્રીજા ડૉક્ટર પાસે, નહીં તો પછી આઈસીયુમાં નાખી દે. પણ સરખા કરીને બધા સરખા કરવા માટે બધા પ્રયત્ન કરે, સાચા તેની ઘરે આવે. એવી રીતે આપણે પણ એક પ્રયત્ન કરવાનો, બીજો કરવાનો, ત્રીજો કરવાનો, ચોથો કરવાનો. એવી રીતે પછી એક પ્રયોગ કરીને સંબંધો ચોખ્ખા કરી દો. કારણ કે આજના સંબંધો છે ને વેરના છે. આ વાત સમજી જાઓ, ગમે કે ના ગમે. આ બધા વેરવાળા છે ને એક છત્ર નીચે ઉભા રહેલા છે, ભેગા થયેલા છે. એટલે નાની નાની બાબતોમાં એવી અસરો થઈ જાય કે આપણે થાય કે મારો કોઈ ભાવ જ નહોતો, હું તો આમ જ બોલ્યો ને, એમને તો હું ખોટું લાગી ગયું. તો હવે હું શું કરું ભાઈ? ખોટું લાગ્યું ને તો તમારે ફેરવવું પડે. પણ આવું થાય. આપણે ભલે ગમે તેનું કહીએ કે એમાં ખોટું લગાડવાની શી જરૂર હતી, પણ ભાઈ એમને ખોટું લાગ્યું ને એટલે આપણે એની દવા કરવાની. મારે એમાં માફી જ માંગવાની. અરે ભાઈ, માફી માંગવાથી જો એક ઉકેલ આવતો હોય તો ઉકેલ લાવો ને. નહીં તો છેલ્લા કે પણ એમને માફી માંગી નથી તો આપણને ખબર ના પડે કે આખું ઘોડો અટકી ગયો અહીંયા. માફી નથી માંગી, જેને માફી માંગ્યા તો પેલા કહેવાનું. જો દાખલો આ નાના છોકરાઓને પગે લાગવામાં આપણને સંકોચ થાય ને, ત્યારે નાનાઓને શું લાગે? એ લોકોને કોઈ મોટાને લાગવા દે તો એમને કંઈ સંકોચ થાય નહીં. પણ મોટાને જો કોઈ નાનાને લાગવા દે ને તો એમને બહુ થાય. તો એનો રસ્તો બતાડ્યો દાદાએ. એક જણાને પૂછ્યું, તમારો બાબો કેટલા વર્ષનો? 5 વર્ષનો? દાદા કે નહીં. કેમ? ગયા જન્મમાં 80 વર્ષે ગુજરી ગયા હતા ભાઈ દાદા. હવે 80 વર્ષને આપણે 5 વર્ષ જોડી દઈએ તો કેટલા થયા? 85 થયા ને. આપણા 75 હોય તો આપણા કરતાં વધારે છે, આપણા 80 હોય તો એના કરતાં વધારે છે. અને પગે લાગવામાં કંઈ વાંધો નહીં આવે. બોલો. એટલે આપણે કઈ દ્રષ્ટિથી જોઈએ છે ને એ વાપરી લેવાનું કે જે દ્રષ્ટિથી વાપરવાથી આપણના વાંધા, આપણને કોઈ તકલીફ ના પડે એવું કરે. ઉકેલ આવી ગયો. એ રીતે બધાના હિસાબમાંથી દાદા નીકળ્યા છે. બાકી આ વેરના હિસાબ એમને છૂટે એવા નથી. બધું કર્યા પછી આ કર્મમાં તમે જાણ છો મારી, એ તો તમારી જવાબદારી હતી. આપણે કે હવે ક્યાં જઈને ઊભા રહ્યા? આપણે ખબર પડી એટલે સમજવાનું. એ જે રસ્તે ઉકેલ લાવો. હમણાં આ વેરનો હિસાબ એમ તેમ છૂટે એવો નથી. અને આપણે છૂટવું હોય ને આપણને કશું કંઈ વાંધો આવશે નહીં. આ એનો રસ્તો છે. એટલે આ રીતે કરજો. 6-12 મહિનામાં દાદા એનો જવાબ શું આપ્યો છે ખબર છે? એવો કોઈ સંબંધ નથી, એવું કોઈ કર્મ નથી જેનો ઉકેલ 1 કલાકમાં નહીં આવે. અને આપણે તો દાડા, વર્ષો, મહિના કંઈ નીકળી જાય. અરે જન્મો નીકળી ગયેલા. અને દાદા 1 કલાકમાં એનો ફેસલો લાવી દો. હવે બોલો, 1 કલાકમાં ફેસલો લાવનારા કઈ સમજણથી રહેતા હશે વિચાર. અને એમણે પોતાના તરફથી કોઈ શરત રાખી હશે છૂટવા માટે? વિચારો તમે. 1 કલાકમાં ઉકેલ આવે. કોઈ ગમે તેવો પ્રોબ્લેમ હોય તમારે લાવવો છે તો 1 જ કલાક જોઈએ.
આ જગતમાં એવી કોઈ સમસ્યા નથી જેનું સોલ્યુશન એક કલાકમાં નહીં આવે. બોલવા આવું આટલું કીધું છે, પણ તમારે શરતથી નહીં કામ થાય. તમે કહો કે આટલી શરત હોય તો પછી 1 કલાક નહીં, આખી જિંદગીનું આખું કલ્પ ફરી જાય ને તોય તમારો ઉકેલ નહીં આવે. શું કહો છો? સાથે લઈને જવાનું બીજા હા, હવે શું કરવું છે ભાઈ? ઉકેલ લાવો ને જે તે રસ્તે. અને આપણે જોવા જઈએ ને તો એ લોકોની અપેક્ષા શું હોય? કોઈ પણ જગતની વિનાશી વસ્તુની હોય, આપણે જાણે લઈ જવાના હોય ને એવી રીતે. કોને ભાઈ આપણું હોય તો કોઈ માંગે નહીં, આપણું હોય તો કોઈ માંગે નહીં, આપણું હોય તો કોઈ લઈ જાય નહીં, પછી એનો વિકલ્પ શું કરવાનો? એટલે આપણે સમજવાનું શું, આ વેરનો હિસાબ છે ને, આ જગતની કોઈ પણ વિનાશી ચીજ એની સામે વેલ્યુ ધરાવતી નથી. કોઈ પણ સંબંધ જગતની કોઈ પણ વિનાશી ચીજ સામે એનો કોઈ વેલ્યુ નથી. એટલે આપણે એ સંબંધ સાચવવા માટે જે કંઈ થતું હોય ને બધું કોને એને ઉકેલ લાવી દો એવું છે. ચાલો બધા ભગવાનની આજ્ઞા લઈને બેસેલા છે તો બોલો, હું શું કરો છો? બોલો. પેલી ચોપડી વાંચો છો? ચોપડી વાંચો છો? કઈ ચોપડી નહીં કહેતા હવે? હા, મહેરબાની. ચરણવિધિ. હા, ચરણવિધિ વાંચો છો? મહિનામાં 1 વખત, વર્ષમાં 1 વખત? બોલો બોલો. હે? દરરોજ. ચલો એન્ડીવાના છે પછી બાકી કેટલા બાકી કેટલો હાથ ઊંચો કરાવ, હાથ ઊંચો કર. જ્ઞાન દાદા કોને લીધેલું છે? નાની જોય ઊંચી હાથ કરો, આપણે કરો નાની જોય. હા સર, કોઈ દાદા જ્ઞાન લીધેલું છે? દાદા ચોકડી કરો જેને ના લીધું હોય ને સામેથી લીધું છે તો પછી પરફેક્ટ ટાઈમ છે. તમે એકલો હોય તો તમારા એકલા માટે થશે. આજે એનો અવકાશ છે એટલે આપણે વાત કરીએ. સંજોગ ના હોય, અવકાશ ના હોય તો વાત કરવાનો મતલબ થાય. જે ભાવના હોય તો કહેજો. બીજી બાજુ છે સમય, એક શુક્રવારનો સમય છે. ટાઈમ ક્યાં સુધી? તમે પૂછો તો કોઈ ટાઈમ નથી, પછી પૂછવા ના હોય તો પછી આપણે આગળ. અરે એકદમ પરફેક્ટ 21 થઈ. 9:30 બોલો બોલો. ચલો બોલો. એની ક્વેશ્ચન મેથેમેટિક્સનો નહીં પૂછતો, સાયન્સ. આપણે કીર્તન ભક્તિ કરવાના છે 24 કલાકની વિષ્ણુ દાદા તરફથી. તો કીર્તન ભક્તિ શા માટે એ બધા સબ બધા? સારું, બહુ સરસ. આ કીર્તન ભક્તિ છે. કીર્તન ભક્તિ એટલે ભગવાનની સ્તુતિ, ભગવાનના ગુણોની આરાધના, આપણી અંદર રહેલા ભગવાનની. દાદા ભગવાન કંઈ બહાર નથી. એ જે ટોપીવાળા દેખાડ્યા છે અહીંયા, જે છે ને ટોપીવાળા દેખાડ્યા, એના માટે કીધું છે. એ પોતે જ કીધા દેખાય છે ને તે દાદા ભગવાન નથી. એ પટેલ છે ને, એ પટેલ 2 જાન્યુઆરી 1988
નિર્માણ પામેલા, પણ અંદરના જે ભગવાન પ્રગટ થયેલા હતા એ અજર અમર છે, એ ક્યારેય મરવાના નહીં. પણ એમની અંદર પ્રગટ થયેલાનો મતલબ શું કે એ અંદરનો આત્મ દીવડો, આત્માનો પ્રકાશ એમની બધી ભૂલ દેખાડતો હતો. ભગવાનનો પ્રકાશ એમની ભૂલો દેખાડતો હતો. એમ આપણે આ લાયક છે ને, આપણને દેખાય ને માણસો બેસેલા છે, જવું હોય તો આમ સાચું ડેલી નીકળી ગઈ, પણ અંધારું હોય તો અથડામણ થાય, કોઈને કોઈને વાગી જાય. એટલે અંદરના ભગવાન એમની અંદર પૂર્ણપણે પ્રગટ થયેલા, અને એ ભગવાનને એમની જેટલી બધી ભૂલ દેખાડીને એ બધી ભૂલ એમને ચોખ્ખી કરી નાખી. અને યોગાનું યોગ એ અંદરના ભગવાનનું નામ દાદા ભગવાન કરીને પડ્યું. એમનું નામ તો અંબાલાલ મોરજીભાઈ પટેલ હતું. એટલે એક સંજોગ એવો આવેલો કે જે આદિનાથ ભગવાન, ઋષભદેવ ભગવાન કરીને જે આ કાળના પહેલા તીર્થંકર ભગવાન થઈ ગયા, એમને બધા જ ધર્મવાળા સ્વીકારે છે. એમને ઋષભદેવ દાદા કહેવાતું, એમને દાદા ભગવાન કરીને કહેવાતું. એટલે એક વખત એ લોકો કવિરાજને બધા યાત્રામાં ગયેલા ને, તો ત્યાં ઋષભદેવ ભગવાનનું મંદિર હતું, દેરાસર હતું. દાદાએ કીધું એ દાદા ક્યાં છે, અને એ દાદા અહીંયા પ્રગટ થયા હતા. તો જે કવિરાજ એમને ઘણા બધા પદો લખ્યા છે, જે આપણે ગાયો ને ભક્તિ કરતા ઠાકુરને, એમને અંદરથી સ્ફૂર્ણા થઈ અને એ બોલ્યા દાદા ભગવાનના અસીમ જે કાર. અને જે રીતે બોલેલા તેવી રીતે ત્યાં 1 કલાકથી એ ભગવાનને ફરતે બધા દેરાસરમાં ફર્યા હતા અને અસીમ જે કારો બોલેલા, દાદા ભગવાનના અસીમ જે કાર. અને પછી દાદાએ વર્ષો સુધી કેટલીય વખત કેટલાય લોકોને એ ગવડાવતા હતા, એમ કે તમારા પાપો કર્મો બધું દૂર થઈ જાય, તકલીફો દૂર થઈ જાય, અને ભગવાનનો તાર આપણો ભગવાન જોડે તાર જોડાય સીધે સીધો. અને અનુભવ કરવા માટે એમ કે એમના ગયા પછી એમની હાજરીમાં 24 કલાકની કીર્તન ભક્તિ ગોઠવેલી, બધા ઘણા બધા ક્ષેત્રોમાં જગ્યાએ એક જ સમયે. જેમ શનિ રવિ હોય ને એવું શનિ રવિ મુંબઈમાં પણ, સુરતમાં પણ, અમદાવાદમાં પણ, એવી રીતે અમેરિકામાં, ન્યૂજર્સીમાં, કેલિફોર્નિયામાં, શિકાગોમાં, એવી રીતે જે બધું જે અને એ લોકોએ કરી હતી. અને પછી એમ કીધું હતું કે દર 15 દિવસે આ કીર્તન ભક્તિ કરજો. એ 1987થી ચાલુ થયું છે, આ લગી ચાલુ છે. અને એમણે તો 15 દિવસે એક વખત કીધેલી, પણ પછી વચ્ચે વચ્ચે પણ આવી જાય, અઠવાડિયે આવી જાય તો અઠવાડિયે પણ કરી છે, અને કરતા રહી છે. અને હમણાં સમજો આજે જેમ આપણી 25 અને 26 જે છે ને, અહીંયા હિંમતનગરમાં છે, અમદાવાદમાં હોય છે, એવી 24 કલાકની કીર્તન. એટલે એ કીર્તન ભક્તિનું ફળ જબરજસ્ત છે. ભગવાન જોડેનો તાર જોડે છે અને આપણી બધી સમસ્યા તકલીફ બધી દૂર કરી નાખે. એટલે તમે અવશ્ય આવજો. 24 કલાક કમાય તો એના જેવું કોઈ નથી. ત્યાં બધી વ્યવસ્થા રાખી છે. ખાવા પીવા રહેવા કરવાની, એટલે તમને એની કોઈ તકલીફ પડશે નહીં. પણ એનો લાભ લેજો. તમારા નજીક હમણાં બન્યું છે તો એક વખત એનો લાભ લઈ લેજો. આ ધૂન નથી. શ્રી કૃષ્ણ શરણમ નમઃ, શ્રી કૃષ્ણ શરણમ નમઃ કરીને આપણે બોલીએ છીએ, એને ધૂન કહેવાય. હવે એ ખોટું નથી. દરેક ભક્તિ, દરેક ચીજ એની જગ્યાએ એનું મહત્વ છે. પણ આ દાદા ભગવાનના અસીમ જે કામો એ આવી રીતે આખી ગોઠવણીથી ઊંડી થયેલી છે ને હવે દાદા આવી રીતે ગોઠવણી આપી છે આપણને, તો આપણે એનો લાભ લઈ લેવાનો. અને તમે એમના નિમંત્રણ પ્રત્યે અહોભાવ નથી. જય સચ્ચિદાનંદ. બહુ સરસ, એનો લાભ લેજો બધા. આપણે હવે થોડું બોલાવી જુઓ. ચાલે છે ને, જો અવાજ નથી શકતા એ મોકલીએ તો ગરમી લાગશે. નહીં આ છે ને
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જય સચ્ચિદાનંદ. જય પધારજો. 25 અને 26
અને ઈચ્છા હોય તો બધી શુક્રવાર થઈ ગઈ જો તમે